નમસ્કાર મિત્રો, આજે એચપી ગેસનો બાટલો કઈ રીતે નોંધવો એના વિશેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો આપણે બાટલો નોંધવા માટે સૌથી પહેલાં એક એપ્લિકેશનની જરૂર પડશે। તો એના માટે આપણે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જવાનું। આ રીતે પ્લે સ્ટોર ઓપન થાય એટલે એની અંદર હવે આપણે સર્ચમાં ટાઈપ કરવાનું છે એચપી પે। આ રીતે એચપી પે ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે। એચપી પે ટાઈપ કરીને સર્ચ કરશો એટલે આ રીતનું એચપી પેનું એપ્લિકેશન બતાવશે। તો મારે પહેલેથી ઇન્સ્ટોલ કરેલું છે, તમારે ઇન્સ્ટોલ કરેલું ના હોય એટલે કરી લેવાનું અને પછી ઓપન કરવાનું। એચપી પેનું એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતનું બતાવશે। હવે આની અંદર આ રીતનું બતાવે તો આપણે સ્કીપ કરી દેવાનું અને હવે આપણે સૌથી પહેલાં તમે ડાઉનલોડ કર્યું હોય તો આ રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું। રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો હવે આપણે આ યસના રાઉન્ડમાં ટિક કરી દેવાનું અને સબમિટ ઉપર ક્લિક કરવાનું। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમે જે મોબાઈલ નંબર ગેસની એજન્સીમાં આપેલો હોય એ આની અંદર એન્ટર કરવાનો છે અને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો મારે પહેલેથી લોગિન કરેલું છે એટલે એ રીતનું બતાવે છે, પણ તમારે પહેલેથી લોગિન ના કરેલું હોય તો આ રજિસ્ટરમાં જઈ અને તમારે રજિસ્ટર કરી લેવાનું અને પછી ફરી પાછું આ મોબાઈલ નંબરની અંદર મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઓટીપી આવશે મોબાઈલની અંદર, તો એ ઓટીપી આની અંદર એન્ટર કરવાનું અને પછી આ પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું। પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે લોગિન થઈ જશો અને હવે આપણે બાટલો નોંધવા માટે આ એલપીજી એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો હવે આપણે આ એચપી ગેસ બુકિંગ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો હવે આપણે આને મોબાઈલથી બુકિંગ કરવા માટે આ મોબાઈલના રાઉન્ડમાં ટીક રાખવાનું અને પછી આ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું। પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો હવે આપણે પ્રોસીડ ટુ બુક સિલિન્ડર એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આમાં આપણે પહેલેથી જો પૈસા ટ્રાન્સફર કરવાના હોય, પે કરવાના હોય તો પહેલાંમાં રાઉન્ડ રાખવાનો છે ટીક, અને જો આપણે જ્યારે બાટલાની ખરીદી કરીએ ત્યારે જો પૈસા ટ્રાન્સફર કરવાના હોય તો આ બુક નો ઉપર ક્લિક કરવાનું અને બુક નો ઉપર ક્લિક કરી અને આ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું। પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આપણે યસ ઉપર ક્લિક કરવાનું। યસ ઉપર ક્લિક કરશો એટલે તમારો ગેસનો બાટલો બુકિંગ થઈ જશે। તો મિત્રો, તમે દર મહિને એક બાટલો બુકિંગ કરી શકો છો। ભલે તમારે ખરીદી ના કરવી હોય તો પણ ચાલે, તમે આમાં જઈ અને જાતે તમે બુકિંગ કરી દેશો તો તમારો બાટલો બુકિંગ થઈ જશે અને જ્યારે બુકિંગ કર્યા પછી જ્યારે બાટલો તમારો ડિલિવરી એટલે કે વેચાઈ જશે એટલે તમારા ખાતામાં 300 રૂપિયા સબસિડી તમને મળી જશે। તો તમે આ રીતે જાતે બાટલો નોંધણી કરી અને દર મહિને 300 રૂપિયાની સબસિડી મેળવી શકો છો। તો મિત્રો, આ તમારા માટે બહુ સારો ફાયદો છે કે દર મહિને તમે જાતે બુકિંગ કરી અને ભલે તમારે બાટલો ખરીદી કરવાની ના હોય, તમારે બાટલાની જરૂર ના હોય તો પણ તમે બુકિંગ કરશો એટલે ઓટોમેટિક એજન્સીમાંથી 10-15 દિવસ સુધીમાં તમારો બાટલો ડિલિવર એટલે કે વેચાઈ જશે અને તમારા ખાતામાં 300 રૂપિયા ટ્રાન્સફર થઈ જશે, જે સબસિડી તમને મળી જશે। તો મિત્રો, આ સારો ફાયદો છે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।